અમદાવાદમાં ટેક્સી ડ્રાઈવરોની હડતાલ થઈ હતી અને આ હડતાલમાં 2000 જેટલા ટેક્સી ચાલકો ભેગા થયા હતા। ઓનલાઈન એપ્લિકેશનો દ્વારા ગેરકાયદેસર સફેદ નંબર પ્લેટ ધરાવતા ટુ વ્હીલર ચાલકોના વિરોધમાં આ હડતાલ કરવામાં આવી હતી। અગાઉ ઓટો રિક્ષા ચાલકોએ પણ આ મુદ્દાને લઈને હડતાલ કરી હતી, ત્યારે આ હડતાલને હજુ 24 કલાક પૂરા પણ નહોતા થયા અને ટેક્સી ચાલકોએ ખાનગી કંપની ઓલા ઉબેર સાથે સમાધાન કર્યું હોય તેવી માહિતી સામે આવી છે। મેડમ, અમે 6 દિવસની હડતાલ કરી હતી। એ અમારી સ્વૈચ્છિક હડતાલ હતી। જ્યાં મીડિયામાં અત્યારે ન્યૂઝ આવે છે કે પબ્લિક પર બોજો પડશે, એ વાત તદ્દન ખોટી જ છે। કેમ કે અમે કંપનીઓ સામે લેખિતમાં રજૂઆત માંગી હતી, પણ લેખિતમાં અમને કોઈ પણ ભાવ વધારાની રજૂઆત અમને પૂરી પાડી નથી। અને કંપનીઓએ જે ઓલા ઉબેર કંપનીઓ અમદાવાદ અને એની અંદર જે પ્રાઇવેટ વેન્ડરશીપની ઓફિસો આલી, એમની જોડે મૌખિક સમાધાન કરીને અમારી જોડે મૌખિક સમાધાન કરેલ છે, પણ અમને કોઈ ભાવ વધારો મળેલ નથી। મીડિયાની અંદર જે આ પબ્લિકને ગુમરાહ કરી રહી છે આ ઓનલાઈન મલ્ટીનેશનલ કંપનીઓ કે ભાવ વધારો થયો, તદ્દન ખોટો છે। અમારો કોઈ ભાવ વધારો થયો નથી। સરકાર જોડે આ રજૂઆત કરેલી અને હડતાલ માટે ડ્રાઈવરો જે ઓલા ઉબેર માટે કંપનીએ હડતાલ પડેલી, એમાં દરેક કંપનીઓએ પોતાના મેસેજ ફેરતા કરેલા છે દરેક ડ્રાઈવર જોડે। આજ સુધી 1 રૂપિયો પણ વધારેલો નથી। દરેક ડ્રાઈવરને ગુમરાહ કરવા માંગે છે અને ડ્રાઈવરોને ઉપર એટલો ભાર છે કે એ એમનો ઘર પરિવાર ચલાવી શકતા નથી। પબ્લિકે ને સામે જે ફરતા મેસેજ કર્યા છે કે ભાઈ ભોજ પડી ગયો છે, 20% 30% ભાવ વધ્યો છે, એ હજુ સુધી એકેય ભાવ વધેલો નથી।